હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12th બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી ભણી રહ્યા છીએ. આજનો આ ચેપ્ટરનો લેક્ચર નંબર 4. અત્યાર સુધીમાં આપણે વિવિધ પ્રકારના અજૈવિક પરિબળો વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. તેમાં 2 પરિબળ વિશે આપણે ભણી ગયા છીએ. એક છે તાપમાન અને બીજું છે પાણી. હવે નેક્સ્ટ જે 2 પરિબળ છે પ્રકાશ અને ભૂમિ, એ પરિબળ વિશે આ લેક્ચરમાં આપણે માહિતી મેળવવાની છે. ચલો, તો આપણે ત્રીજા પ્રકારનું પરિબળ કે જે પરિસ્થિતિ વિદ્યા પર અને સજીવોના જીવન પર અસર કરે છે અથવા સજીવો જે કુદરતી નિવાસસ્થાનોમાં રહે છે એના પર અસર કરે છે, એ પરિબળ છે પ્રકાશ. હવે પ્રકાશ પરિબળ છે એ આપણે વનસ્પતિઓમાં કઈ રીતે મહત્ત્વપૂર્ણ છે અને પ્રાણીઓમાં કઈ રીતે એનો ભાગ ભજવે છે, એ બંને આપણે અલગ અલગ અહીંયા સમજીશું. સૌપ્રથમ તો વનસ્પતિઓ માટે તમને એટલી ખબર જ છે કે બધી જ વનસ્પતિ જે હરિતદ્રવ્ય ધરાવે છે એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા કરે છે, જેને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ અને ફોટોસિન્થેસિસ. અને આ એક પ્રક્રિયા છે કે જેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. આ પ્રક્રિયા થવા માટે એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે જો અનિવાર્ય પરિબળો છે એમાંનું એક પરિબળ એ પ્રકાશ છે. 4 મુખ્ય પરિબળો છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે મહત્ત્વના છે. એક છે પ્રકાશ, બીજું છે હરિતદ્રવ્યની હાજરી, ત્રીજું પાણી અને ચોથું CO2. બરાબર, આ 4 મહત્ત્વના પરિબળો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે મહત્ત્વના છે. તો પ્રકાશ પરિબળ એ ઉર્જાના સ્ત્રોત તરીકે વર્તે છે, કારણ કે સૂર્યપ્રકાશમાં રહેલી જે પ્રકાશ શક્તિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિઓમાં રાસાયણિક શક્તિ સ્વરૂપે, ઉર્જાના કયા સ્ત્રોત સ્વરૂપે? રાસાયણિક ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. અને આ રીતે પછી આ વનસ્પતિઓનો બીજા પ્રાણીઓ ઉપયોગ કરે છે, કારણ કે પ્રાણીઓ પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો આ રીતે અહીંયા આપણે સ્પેશિયલી વનસ્પતિ માટે વાત કરીએ છીએ તો ઉર્જાના સ્ત્રોત તરીકે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશ ઉપલબ્ધ હોવો જરૂરી છે. તો ખૂબ જ મહત્ત્વનું અને અનિવાર્ય કહી શકાય એવું પરિબળ અથવા વનસ્પતિઓ માટે અનિવાર્ય જ આ પ્રક્રિયા માટે, કારણ કે બધા જ પરિબળો હાજર હોય પરંતુ જો પ્રકાશની હાજરી ન હોય તો આ ક્રિયા થઈ શકતી નથી. આ ક્રિયા ન થાય તો ઉર્જાના સ્ત્રોત જે સૂર્ય છે એનું વનસ્પતિમાં સ્થાપન થવું અશક્ય છે. આમ સજીવના જીવન માટે, કારણ કે જો આગળ આપણે કીધું કે સજીવના જીવન માટે ઉર્જા જરૂરી છે, સજીવમાં બધા આવી ગયા વનસ્પતિ અને પ્રાણીઓ, પરંતુ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી અને ઉર્જા મેળવે અને પ્રાણીઓ આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીને ઉર્જા મેળવે. ભલે પોતે પોતાનો ખોરાક જાતે નથી મેળવતો, પણ આડકતરી રીતે પ્રાણીઓના ખોરાક માટે પણ પ્રકાશ પરિબળ મહત્ત્વનું જ છે. તો આમ સજીવના જીવન માટે અને એમાં પણ ખાસ કરીને સ્વયંપોષી એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરાબર, હરિતદ્રવ્ય ધરાવતા જે ઘટકો છે એના માટે પ્રકાશ એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. અહીંયા જ્યારે પણ આપણે વનસ્પતિઓ માટે આ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ તો તમને એક બીજી વસ્તુ કહે છે કે જંગલોમાં વિકાસ પામતી જે નાની વનસ્પતિઓ છે, જે નાની જાતિ પ્રકારની વનસ્પતિ છે, જેવા કે છોડ અને ક્ષુપ. આપણને ખબર છે કે વૃક્ષો છે એ પ્રમાણમાં ખૂબ જ ઊંચા છે, એટલે એ ખુલ્લા થઈ શકે અને સીધો સૂર્યપ્રકાશ એના પર આપાત થઈ શકે. પરંતુ આ મોટા જે અમુક ગાઢ જંગલો છે એમાં શું થાય છે કે આ જે મોટા વૃક્ષો છે એના છાયામાં, એનો ઓવરશેડિંગ, એની નીચે ઘણી નાની છોડ અને ક્ષુપ પ્રકારની વનસ્પતિઓ ઉગતી હોય તો એમાં એવું થાય કે મોટા વૃક્ષોના જે ઘટાટો વૃક્ષો છે એના જે અંદર એની વચ્ચે ગાઢ જંગલોમાં જે આ વનસ્પતિ ઉગતી હોય નાની વનસ્પતિઓ, તો એમાં ખૂબ જ ઓછો પ્રકાશ આપાત થતો હોય. તો એવી વનસ્પતિઓ પણ આ પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલી હોય છે. એટલે કે તેઓ સતત ઊંચા વૃક્ષોની છત્રછાયામાં રહેતી હોય એવા વૃક્ષો અને ક્ષુપો કે જેમને ઓછો પ્રકાશ મળતો હોય, પરંતુ એ ઓછા પ્રકાશમાં પણ જો આપણે અનુકૂલન શબ્દ, આપણે જે પરિસ્થિતિ વિદ્યા શું કહે છે કે જે વાતાવરણમાં રહે છે, જે પર્યાવરણમાં રહે છે
ત્યાં પોતાની દેહધાર્મિક ક્રિયા કરવા માટે પોતાની જાતને અનુકૂલિત કરી અને એ પ્રકારની દેહધાર્મિક ક્રિયા કરવી. આપણી જે વ્યાખ્યા હતી હવે સમજાય છે. અહીંયા શું થાય છે કે જે નાના છોડ અને ક્ષુપ છે કે જે સતત ઊંચા વૃક્ષોની છત્રછાયામાં રહે છે, આ છોડ એ પોતાની દેહધાર્મિક ક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આવા વાતાવરણમાં એટલે કે ઓછા પ્રકાશમાં પણ કરવા માટે પોતાની જાતને એણે શું કરી દીધી હોય છે, અનુકૂલિત કરી દીધી હોય છે. તો આ રીતે બીજું તમને ઘટક સમજાવ્યું કે કઈ રીતે વનસ્પતિઓમાં પ્રકાશનું મહત્ત્વ છે. ત્રીજું તમને વનસ્પતિઓ માટે કહે છે કે ઘણી વનસ્પતિઓમાં પુષ્પોના ઉદ્ભવ માટે પ્રકાશ અવધિ એટલે કેટલા સમય માટે પ્રકાશ એના પર આપાત થાય છે, એની આવશ્યકતાની પૂર્તતા માટે એ સતત સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય. જ્યારે પણ તમે પ્રકાશ પરિબળ ખરેખર રીતે સમજો તો પ્રકાશ પરિબળ સમજતી વખતે પ્રકાશના 3 ઘટકો સમજવા જોઈએ. એક તો પ્રકાશની તીવ્રતા એટલે કે પ્રકાશ કેટલો સ્ટ્રોંગ છે કે લાઇટ છે એ, એટલે એના આધારે તમને આ જે બીજું પરિબળ સમજાવ્યું કે ઓછા પ્રકાશની તીવ્રતામાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે. બીજું પરિબળ એ જો સમજવાનું રહે તો કેટલા સમય માટે પ્રકાશ આપાત થાય છે, બરાબર. એના આધારે વનસ્પતિઓના પ્રકાર પાડેલા છે. કેટલા સમય માટે પ્રકાશ આપાત થાય તો એમાં પુષ્પોદ્ભવ શક્ય બને. એના આધારે દીર્ઘદિવસી વનસ્પતિ કે જેમાં પુષ્પોદ્ભવ માટે ઘણા લાંબા સમય માટે, નામદિવસી એટલે વધારે દિવસ માટે એવું નથી, લાંબા દિવસ માટે નામ એવું છે. દીર્ઘદિવસી વનસ્પતિનો મતલબ એવી વનસ્પતિ કે જેમાં પુષ્પોદ્ભવ માટે પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશનો સમયગાળો લાંબો જોતો હોય. લઘુદિવસી વનસ્પતિ ખૂબ ઓછા સમય માટે પણ પ્રકાશ આપાત થાય તો પણ એમાં પુષ્પોદ્ભવ થઈ શકે. અને તટસ્થ દિવસી વનસ્પતિ કે જેમાં પ્રકાશની હાજરી માત્ર અનિવાર્ય છે, એ વધારે સમય માટે કે ઓછા સમય માટે એટલે કે પ્રકાશ અવધિ બરાબર વધારે હોય કે ઓછી એ એનામાં મહત્ત્વ ધરાવતું ન હોય. એના આધારે આપણે 3 પ્રકાર પાડી શકાય. એટલે પુષ્પોદ્ભવ માટે પણ પ્રકાશની અવધિ એ મહત્ત્વની છે. ત્રીજું પરિબળ પ્રકાશની ગુણવત્તા છે. આપણે ખબર છે વેવલેન્થ, વર્ણપટ, એનો આપણે પછી આગળ અભ્યાસ કરીએ. પણ ઇન શોર્ટ તમને આ ટૉપિકમાં દર્શાવ્યું કે આપણે આગળથી શું દર્શાવ્યું, પ્રકાશ પરિબળ વનસ્પતિઓમાં કઈ રીતે મહત્ત્વનું છે એનો 1, 2 અને ત્રીજો એ 3 પોઈન્ટ આ રીતે અલગ રીતે સમજીશું, બરાબર છે. હવે ચોથો પોઈન્ટ કે પ્રાણીઓમાં આ પરિબળ કઈ રીતે ભાગ ભજવે છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. જો પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્ત્વપૂર્ણ છે કે તે પ્રકાશની તીવ્રતા, આગળ મેં કીધું કે 2 વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઈએ, એક પ્રકાશની તીવ્રતા અને બીજો સમયગાળો એટલે કે પ્રકાશની અવધિ, બરાબર. હવે જુઓ કે પ્રાણીઓ પણ પોતાના અમુક કાર્યો એ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં થતા દૈનિક તફાવતો આપણને ખબર છે. દિવસ દરમિયાન પ્રકાશની તીવ્રતા અને પ્રકાશ અવધિમાં ફેરફાર થાય. જો સવારમાં પ્રકાશની હાજરી તો હોય જ, પરંતુ એની તીવ્રતા ઓછી હોય, બરાબર છે, સ્ટ્રોંગ પ્રકાશ ન હોય. પછી એટલે એનો મતલબ એના કારણે સીધું જે તાપમાન પરિબળને પણ અસર કરે પ્રકાશ, અથવા તાપમાન પરિબળ સીધું પ્રકાશ સાથે જોડાયેલું છે. પછી બપોરે પ્રકાશની તીવ્રતા વધુ હોય, સાંજે પ્રકાશ હાજર તો હોય જ, દિવસ હાથમે શું થાય છે પણ પ્રકાશની તીવ્રતા ઘટતી છે. તો એ શું થયું, પ્રકાશની તીવ્રતા અને સમયગાળો એના દૈનિક તફાવતો થયા. બીજું તમને કહે છે કે પ્રકાશની તીવ્રતા અને સમયગાળાના મોસમી તફાવતો પણ હોય, મોસમને આધારે. હવે તમે યાદ કરો કે ઉનાળો હોય, મોસમને આધારે તમે જુઓ તો એ દરમિયાન પ્રકાશની તીવ્રતા વધુ હોય, બરાબર છે. શિયાળામાં એના કરતાં પ્રકાશની તીવ્રતા થોડી ઓછી, અને ચોમાસામાં ખબર છે આપણને કે પ્રકાશની તીવ્રતા ઘણી ઓછી હોય. તો ઇન શોર્ટ પ્રકાશની તીવ્રતા અને એની અવધિ એટલે કે પ્રકાશની તીવ્રતા અને સમયગાળા બંનેમાં જોવા મળતા દૈનિક તફાવતો અને મોસમી તફાવતો, એને આધારે ઘણા બધા પ્રાણીઓ પોતાની અમુક ક્રિયાઓ, બરાબર, એને સંકેત સ્વરૂપે નક્કી કરે. એટલે કે અમુક ક્રિયાઓ કરવા માટે
એ આ તફાવતોને ધ્યાનમાં લઈ અને ક્રિયાઓ કરતા હોય. કેવી ક્રિયાઓ? જેમ કે ચાર એટલે કે એમની આહારની શોધ. જો આ દૈનિક તફાવત પર આધાર રાખે. જો તમને ખબર હોય તો હંમેશા તમે પક્ષીઓનું અનુકરણ કરો કે ઘણા પ્રાણીઓનું. જો તમે જરાક એનું આ બાબત તમે ધ્યાનમાં લો કે જ્યારે પણ સવાર પડે તો મોટાભાગના પક્ષીઓ કે પ્રાણીઓ આહારની શોધમાં બહાર નીકળી જાય છે. અને ઘણીવાર તમે ક્યાંય કોઈ બગીચામાં કે ક્યાંય કોઈ વૃક્ષની નીચે બેઠા હોય દિવસ આથમે, તો સાંજના સમયે બધા જ પક્ષીઓ પોતાના સ્થળ પર પાછા ફરે છે. એનો મતલબ કે આ જે પ્રકાશનું કેમ સાંજના સમય દરમિયાન તમે જુઓ શું થઈ જાય કે અંધારું થાય. એટલે અંધારા પહેલું અંધારો મતલબ કે પ્રકાશની ગેરહાજરી. તો એ પોતાની આહારની ક્રિયા માટે એનો ઉપયોગ કરતા હોય. પ્રજનનની પ્રક્રિયા દરમિયાન એ પોતાના પ્રજનનની ક્રિયા માટે પણ આ તફાવતોને અથવા આ પ્રકાશની હાજરી કે તીવ્રતા કે સમયગાળાને ધ્યાનમાં લેતા હોય. જે માઇગ્રેટરી પક્ષીઓ છે, સ્થળાંતરિત પક્ષીઓ, એ પોતાની આ ક્રિયાવિધિનો સમય નક્કી કરવા માટે પણ આ પ્રકાશની તીવ્રતા અને સમયગાળાના દૈનિક અને મોસમી તફાવતોને ધ્યાનમાં લેતા હોય. આપણને ખબર છે કે જે માઇગ્રેટરી પક્ષીઓ છે અમુક સમય દરમિયાન જ પ્રવાસ કરે, અમુક સમય દરમિયાન એ પોતાનો પ્રવાસ બંધ કરી દે છે. ઘણા બધા માઇગ્રેટરી પક્ષીઓ એ ચોક્કસ સમયગાળો દરમિયાન જ પ્રકાશની હાજરીમાં ઘણીવાર માઇગ્રેશન કરતા હોય. અંધારા સમયે એ કોઈ એક જગ્યાએ ફરી પાછું સ્ટેડી થઈ જાય, ફરી પાછું પોતાનું માઇગ્રેશન સ્ટાર્ટ કરે. તો સંકેત સ્વરૂપે એ આ ઘટકોનો ઉપયોગ કરે. તો પ્રાણીઓમાં પણ પ્રકાશ પરિબળ આ પ્રક્રિયા માટે મહત્ત્વનું સીધું જ જે પ્રકાશ પરિબળ જો એમાં કોઈ ભાગ ભજવતું હોય તો એ આ ક્રિયા માટે થઈને છે. હવે આપણને ખબર છે કે જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન એ બે એકબીજા સાથે સંકળાયેલા છે, કારણ કે એ બંને કોની સાથે? સૂર્યની સાથે સંકળાયેલા છે. તો જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત કયો છે? સૂર્ય છે. ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ એ તાપમાન સાથે ગાઢ સાથે રીતે સંકળાયેલી છે. આપણે ખબર છે. કેમ? તમને ખબર. જો સવારમાં એમ કીધું કે પ્રકાશની તીવ્રતા ઓછી હોય તો તાપમાન પણ ઓછું હોય. જેમ પ્રકાશની તીવ્રતા વધે તો તાપમાન પણ વધે છે. પ્રકાશની તીવ્રતા ઘટે તો તાપમાન પણ ઘટે. તો જમીન પર એ પ્રકાશની તીવ્રતા પ્રકાશ અને તાપમાન બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તો મહાસાગરોમાં આના માટે શું વાત છે? મહાસાગરો, અને એમાં પણ ખાસ કે છે ખૂબ જ ઊંડાઈએ એમાં, જેમ કે 500 મીટરથી પણ વધારે ઊંડાઈ હોય, કે જ્યાં ઘણીવાર એવું થાય છે કે પર્યાવરણ નિરંતર અંધકારમય હોય છે. એટલે કે ત્યાં સુધી પ્રકાશ પહોંચી શકતો નથી, ખૂબ જ ઊંડાઈ. અને ત્યાં વસવાટ કરતા અમુક એવા સજીવો છે, બહુ ઓછા રેર સજીવો, કે જેને પ્રકાશ સૂર્ય નામનો કોઈ ઘટક હાજર છે એની જાણ જ નથી. બરાબર? એ જાણતા જ નથી કે સૂર્ય નામે ઓળખાતો ઉર્જાના સ્ત્રોત તરીકેનો કોઈ ખગોળીય સ્ત્રોત એનું અસ્તિત્વ છે. ખૂબ જ ઊંડાઈવાળા રેર કેસની વાત કરીએ તો આવા સજીવો પણ ત્યાં જીવંત છે. આપણે જો જોયું કે ગમે તેવું વાતાવરણ હોય, એ સજીવ ત્યાં રહેવા માટે પોતાની દેહધાર્મી પોતે જીવિત રહી શકે, પોતે પ્રજનન કરી શકે, એ રીતે પોતાની જાતને અનુકૂલિત કરી દે છે. તો આવા સજીવો ઉર્જાના સ્ત્રોત માટે કોનો ઉપયોગ કરતા હશે? કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ જ હાજર નથી. પરંતુ મહાસાગરોમાં જે હાજર અમુક કાર્બનિક પદાર્થો છે, કે પછી વનસ્પતિ પલવકો, જેને આપણે ફાઇટોપ્લેકેનોટ્સ કહીએ છીએ, પ્લેનકોટ્સ કહીએ છીએ, એ અમુક બેક્ટેરિયા હાજર છે. એનો ઉપયોગ આવા સજીવો કે જ્યાં અંધકારમય વાતાવરણમાં વસવાટ કરતા હોય, એ આવા સજીવોનો ઉર્જાના સ્ત્રોત તરીકે શું કરે? ઉપયોગ કરે. અને આ જે ઘટકો કાર્બનિક પદાર્થો, વનસ્પતિ પલવકો કે બેક્ટેરિયા, એ પાછા શું છે? સીધા જ સૂર્યપ્રકાશનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે. ઇન શોર્ટ, આ સજીવો કે જેને ખબર નથી કે સૂર્ય નામે કોઈ ઘટક છે જ્યાં પ્રકાશની સદંતર ગેરહાજરી છે, એ જે ઘટકમાંથી ઉર્જા મેળવે છે, એ ઘટકો તો પાછા સૂર્ય પર જ આધારિત છે. તો આમ વનસ્પતિ અને પ્રાણીઓ, બરાબર, બંને માટે આપણને ખબર પડી કે પ્રકાશ પરિબળ ખૂબ જ મહત્ત્વનું છે. આપણે અહીં સુધી
પ્રકાશ પરિબળના બે ઘટકો કઈ? પ્રકાશની તીવ્રતા અને એનો સમયગાળો, અવધિ, એની ચર્ચા કરી. ત્રીજો ઘટક પ્રકાશને લગતો જો ધ્યાનમાં લેવો હોય તો પ્રકાશની ગુણવત્તા ધ્યાનમાં લેવી જોઈએ. તો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણને પ્રકાશની ગુણવત્તા વિશે સમજાવે છે. ચલો, સૌર વિકિરણની, સૂર્યનું જે આખો વર્ણપટ છે એમાં પ્રકાશની ગુણવત્તા પણ જીવન માટે મહત્ત્વપૂર્ણ છે. એટલે તમારે આ વસ્તુ ખાસ માઇન્ડમાં ધ્યાનમાં લેવાની કે જ્યારે તમે પ્રકાશ પરિબળ ધ્યાનમાં લો, અહીંયા આપણે નોટ્સમાં એ વનસ્પતિઓમાં કઈ રીતે મહત્ત્વનું, પ્રાણીઓમાં કઈ રીતે મહત્ત્વનું એ તો જોયું, પણ એ સમજતી વખતે આપણે બે ઘટક જોયા. એટલે પ્રકાશ પરિબળના 3 ઘટકો ધ્યાનમાં રાખવાના રહે: તીવ્રતા, પ્રકાશ અવધિ એટલે કે સમયગાળો, અને ત્રીજું પ્રકાશની ગુણવત્તા. બરાબર, આ વસ્તુ ધ્યાનમાં રાખજો MCQના આધારે પણ. હવે આખો વર્ણપટ છે જેને આપણે જાની, વાલી, પીનારા એ રીતે 7 વર્ણપટમાં આટલીથી આટલી વેવલેન્થ એટલે કે જેને આપણે તરંગ લંબાઈ કહીએ, એમાં રાતો પ્રકાશ, આમાં પછી નારંગી પ્રકાશને એ રીતે આપણે જે અલગ પાડેલું છે એમાંથી તમને અહીંયા એમ કહે છે કે પારજાંબલી, અલ્ટ્રાવાયોલેટ રેઝ, યુવી રેઝ ઘટક એ ઘણા સજીવો માટે નુકસાનકારક છે. આપણે જાણીએ છીએ કે સતત યુવી રેઝની હાજરી એ ઘણા સજીવોના જીવન માટે શું હોય છે? નુકસાનકારક છે. જ્યારે મહાસાગરની ઊંડાઈએ રહેતી ખારા પાણીની જે વનસ્પતિઓ છે, બહુ જ ઊંડે રહે છે વનસ્પતિઓ, કે જ્યાં દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ નથી. બરાબર, જમીન પરની વનસ્પતિઓ તો છે જ કે જ્યાં બધા વર્ણપટ, જે આખો દ્રશ્ય વર્ણપટ છે ટૂંકમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ એ મેળવી શકે. પરંતુ મહાસાગરમાં ખૂબ જ ઊંડાઈએ જાઓ તો ત્યાં શું થાય છે કે ત્યાં રહેલી વનસ્પતિઓ એ અમુક પ્રકારના વર્ણપટ મેળવી શકતી નથી. બરાબર, તો એમાં તમને કહે છે કે રાતી એટલે કે લાલ લીલ, હરિત લીલ એટલે કે લીલી લીલ, અને કથ્થા એટલે કે બદામી લીલ પૈકી લાલ લીલ છે એ પાણીમાં સૌથી ઊંડે એટલે કે 500 ફીટથી પણ વધુ ઊંડે જોઈ શકાય છે. અને જોઈ શકવાનું કારણ કે તે ત્યાં બ્લુ લાઇટ, કયો વર્ણપટ? બરાબર, બ્લુ વાદળી વર્ણપટને એબ્સોર્બ કરી શકે છે, પરંતુ ત્યાં સુધી રેડ લાઇટ પહોંચી શકતી નથી. બરાબર, પરંતુ એ રેડ દેખાવાનું કારણ શું? કે એ વેવલેન્થને એ શું કરતી હોય? ઉત્સર્જિત કરતી હોય. બરાબર, એટલે એ લાલ કલરની દેખાય છે. આ એક તમારે જે ક્વેશ્ચન આપેલો છે ટેક્સ્ટબુકમાં એનો આન્સર છે. તો અહીંયા આ રીતે આપણે એક મહત્ત્વનું અજૈવિક પરિબળ, પ્રકાશ પરિબળ, એના વિશેની માહિતી મેળવી. હવે બીજું એક પરિબળ, 4th, જમીન અથવા ભૂમિ. ચોથું અજૈવિક પરિબળ જમીન અથવા ભૂમિ, એના વિશેની માહિતી મેળવીએ. ચલો, વિવિધ સ્થાનોએ તેમજ જગ્યા બદલો, એરિયા બદલાય, નિવાસસ્થાન બદલાય, એમ જમીનની પ્રકૃતિ એટલે કે એનો નેચર અને એના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટી જુદા જુદા હોય. જેમ સ્થાન બદલાય એમ જમીનના 2 ઘટકો, એની પ્રકૃતિ એટલે કે એનો નેચર અને એના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટી જુદા જુદા હોય. તો અલગ અલગ નિવાસસ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોવા માટે જવાબદાર કારણો કયા? કેમ આપણે કોઈ જગ્યાએ જઈ તો એ જમીનનો નેચર આવો છે કે એના ગુણધર્મો આવા છે? તો એના માટે જવાબદાર જે ઘટકો છે, આ જુદાપણું હોવા માટે જવાબદાર ઘટકો કયા? તો એક તો ટ્રાન્સપોર્ટેડ એટલે કે એ જમીન કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી છે. બરાબર, એનું વહન થવું. બીજી વસ્તુ સેડિમેન્ટેશન એટલે કે અવસાદન. આપણને ખબર છે કે ઘણી જગ્યાએ અવસાદન એટલે આમ સિમ્પલ ટોપિક, તમે જ્યારે પણ સેડિમેન્ટેશન કે અવસાદન કે તો પાણીમાં જે ધારો કે જમીન કે કોઈ નીચે જે જમીન બને છે કોઈ પાણીની નીચે, તો કઈ રીતે બને? પાણીમાં જે સૂક્ષ્મ રજકણો ઓગળેલા હોય એ ધીમે ધીમે નીચે બેસે અને નીચે બેસી અને એના નીચેની જમીન છે એનું નિર્માણ કરે, તો એને કહેવાય અવસાદન. બરાબર છે. ઘણીવાર આપણને ખબર છે આ ટ્રાન્સપોર્ટેશનની વસ્તુ શું છે કે જે પાણીના વહેણો છે એના દ્વારા કે હવાના વહેણ દ્વારા માટી એક જગ્યાએથી ખસી અને બીજી જગ્યાએ આવે. બરાબર, તો
તો એ કઈ રીતે ખસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માટીના કણો આવેલા છે એ ટૉપિક આની વાત કરે છે. સેડિમેન્ટેશન એટલે કઈ રીતે પાણીમાં ઓગળેલા માટીના સૂક્ષ્મ ઘટકો નીચે બેસે છે એ વાત કરે છે. ત્રીજી વસ્તુ કહે છે કે એ સ્થાને રહેલું ક્લાઇમેટ એટલે કે એની આબોહવા કેવી છે એ. બીજું વસ્તુ કહે છે એની વેધરિંગ પ્રોસેસ, અપક્ષયન પ્રક્રિયા. અપક્ષયન પ્રક્રિયા એટલે વેધરિંગ પ્રોસેસ, બરાબર છે. આ બધા જ ઘટકો એ અને એના સિવાય કે એ જમીનનો વિકાસ કઈ રીતે થયેલો છે, એ જમીન નિર્માણ કઈ રીતે પામી છે, પહેલાં કેવી હતી, ત્યાં એવા કેવા આબોહવાકીય ફેરફાર થયા, બરાબર, ત્યાંનું વેધર કેવું રહ્યું, કે જેના દ્વારા ઘણીવાર એવું થાય કે વેધર બદલાતું રહેતું હોય અને એના કારણે અપક્ષયન પ્રક્રિયાઓ દ્વારા પણ ત્યાંની જમીન છે એનું વાતાવરણ, જમીનનો પ્રકાર અથવા એનો ગુણધર્મ બદલાતો રહેતો હોય. એટલે ઇન શોર્ટ એ જમીન વિકાસ કઈ રીતે પામે છે. આ બધા જ ઘટકો દ્વારા જે તે સ્થાને રહેલી જમીનની પ્રકૃતિ અને એના ગુણધર્મો નક્કી થાય, બરાબર છે. આ તમને દર્શાવ્યું કે વિવિધ સ્થાનોએ રહેલી જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોવા માટે કયા કયા પરિબળો ભાગ ભજવે છે એ. હવે આપણે ભૂમિ અથવા જમીનની લાક્ષણિકતા વિશેનો એક પોઈન્ટ સમજીએ. જો ઘણી બધી લાક્ષણિકતાઓ છે અને કઈ લાક્ષણિકતાઓ દ્વારા જમીનનો કયો ગુણધર્મ નક્કી થાય છે એ પણ આપણે સાથે સાથે ભણતા રહીશું અને બધી જ લાક્ષણિકતાઓનો સાથે પણ અભ્યાસ કરતા રહીશું. ચલો, ભૂમિની રચના કઈ રીતે થઈ છે એ. ત્યાં કણોનું કદ કેવું છે. કણોનું કદ એટલે કે જે જમીન છે એમાં ઝીણા કણો છે કે મોટા. તમે જુઓ કે ચીકણી કાળી જમીન હોય તો એમાં તમે ખાસ જોજો કે એમાં નાના નાના કણો હોય, એટલે કણોનું સામૂહિકરણ ઝડપી થાય, બરાબર. નાના કણો હોય તો એ ભેગા થઈ જાય અને કઠણ જમીન બનાવે. હવે જો રેતી હોય તો કણો કેવા હોય, થોડા મોટા હોય, એનું સામૂહિકરણ ઓછું થાય એટલે જમીન આમ પોચી રહે, ખુલ્લી રહે. તો આ બધા લક્ષણો ભૂમિની રચના, કણોનું કદ, કણોનું સામૂહિકરણ, આ ત્રણ ઘટકો ભેગા થઈ અને એ જે ભૂમિ છે અથવા જમીન છે એમાં બે ગુણધર્મ નક્કી કરે કે એની અંતઃક્ષરણ ક્ષમતા શું છે, એની જળ ગ્રહણ ક્ષમતા શું છે. સમજાવો. પહેલાં તો આ ત્રણ લાક્ષણિકતા સમજાવી, એ ભૂમિની કોમ્પોઝિશન શું છે, બરાબર. ભૂમિ રચના એટલે એમાં સંગઠન કેવું છે, કયા કયા ઘટકો એમાં હાજર છે, કેવા પ્રકારના તત્વો હાજર છે, ખનિજો છે, બધું એનું કોમ્પોઝિશન કહેવાય. તો એ ભૂમિની રચના, એમાં રહેલા કણોનું કદ અને કણોનું સામૂહિકરણ, એ ત્રણ ઘટકો સંયુક્ત રીતે નક્કી કરે છે કે એ જમીનની અંતઃશ્રવણ ક્ષમતા. હવે અંતઃશ્રવણ ક્ષમતા એટલે શું? જમીનની નીચે અવાજના, ધ્વનિના તરંગો પહોંચવા એ પ્રક્રિયાને અંતઃશ્રવણ ક્ષમતા કહેવાય. હવે જુઓ કે જો કણોનું કદ મોટું હોય અને કણોનું સામૂહિકરણ એ બહુ ન થયેલું હોય તો જમીન કેવી હોય, પોચી હોય, ખુલ્લી હોય. તો એમાં વધુ ઊંડાઈ સુધી ધ્વનિના તરંગો પહોંચી શકે. અને જો કણોનું કદ ખૂબ જ સૂક્ષ્મ હોય અને કણોનું સામૂહિકરણ ખૂબ જ થયેલું હોય તો જમીન એકદમ ટાઈટ થઈ ગયેલી હોય તો ત્યાં અંતઃશ્રવણ ક્ષમતા એટલે ધ્વનિના તરંગો બહુ ઊંડે સુધી અંદર પહોંચી શકતા નથી, બરાબર. જલગ્રહણ ક્ષમતા, પાણીનું કેટલું હોલ્ડ કરી રાખે છે એ. તમે રેતી, ખુલ્લી જમીન, પોચી જમીન, એમાં પાણી નાખો તો શું થાય, પાણી તરત જ નીચે ઉતરી જાય. એટલે પાણીને બહુ હોલ્ડ કરી શકે નહીં, સંગ્રહ કરી શકે નહીં. કણોનું કદ નાનું હોય, કણોનું સામૂહિકરણ વધારે થઈ ગયેલું હોય, ચીકણી માટી હોય અને તમે પાણી નાખો તો શું થાય, એ પાણીને વધુ હોલ્ડ કરી શકે, વધુ ગ્રહણ કરી શકે, વધારે સમય માટે પાણીને પકડી શકે. તો એ સમયે જલગ્રહણ ક્ષમતા વધુ હોય, બરાબર. તો ભૂમિની આ રચના, કણોનું કદ અને કણોનું સામૂહિકરણ, આ ત્રણ લાક્ષણિકતાઓ દ્વારા એ ભૂમિની, એ જમીનના અંતઃશ્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી થાય. અહીંયા તમને MCQ માટે આવે કે આ ત્રણ લાક્ષણિકતાઓ કઈ ક્ષમતા નક્કી કરે છે, અથવા આ ક્ષમતા બે નક્કી થવા માટે કઈ લાક્ષણિકતાઓ જવાબદાર છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લાક્ષણિકતાઓ ધ્યાનમાં લઈશું. એ જમીનની પીએચ માટે આપણને ખબર છે કયા પ્રકારના ખનિજો એમાં હાજર છે, એના દ્વારા એ જમીનની પીએચ નક્કી થાય. ખનિજ સંગઠન દ્વારા એ જમીન કેટલી પોષણયુક્ત છે એ નક્કી થાય. જેટલા વધારે ખનિજો, વનસ્પતિઓને પોતાના
જીવન માટે જરૂરી જે ખનિજ તત્વો છે એટલા જો એ જમીનમાં હાજર હોય તો આપણે એને ફળદ્રુપ જમીન કહીએ, પોષણયુક્ત જમીન કહીએ, બરાબર છે. અને છઠ્ઠું જેનું લાક્ષણિકતા છે એને કહેવાય છે ભૂતલ, સ્થળાકૃતિ. અમુક સપાટ જમીન હોય છે, અમુક ખાડા ટેકરાવાળી જમીન હોય છે, બરાબર છે. એને કહેવાય છે એનું ભૂતલ અથવા સ્થળાકૃતિ, જેને કહેવાય છે ટોપોગ્રાફી. ઇન શોર્ટ, પીએચ, ખનિજ સંગઠન અને એનું સ્થળાકૃતિ, આ 3 ઘટકો એ ઘણા વિસ્તૃત હદ સુધી નક્કી કરે કે એ ક્ષેત્રનો, એ એરિયાનો વનસ્પતિ સમાજ કયો હશે. આગળ જ કીધું કે વનસ્પતિને, જે તે વનસ્પતિ કોઈ ચોક્કસ જગ્યાએ ઉગે છે તો એનો મતલબ કે ત્યાંની પીએચ, ત્યાંના ખનિજો અને ત્યાંની ભૂતલ એ વનસ્પતિને અનુકૂલિત હશે. તો ઇન શોર્ટ, ભૂમિના આ 3 લક્ષણો ત્યાં આ તો નક્કી થાય જ, આની સાથે આ લક્ષણ, બરાબર છે. ભૂમિ રચના, કણોનું કદ, કણોનું સામૂહિકરણ અને એની સાથે પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ, આ બધા જ સંયુક્ત રીતે નક્કી કરે કે ત્યાં વનસ્પતિ સમાજ કેવો હશે એ જગ્યાએ, બરાબર. તમને એ જ રીતે ટેક્સ્ટબુકમાં કીધેલું છે કે આ લક્ષણો તો ખરા જ, આજે આપેલા છે એ જ, પણ એના સિવાય આ લાક્ષણિકતાઓ, આ 3 તો ખરી જ, એટલે એની સાથે, એટલે આમ તો આ 6 લાક્ષણિકતાઓ નક્કી કરે કે એ એરિયાનો વનસ્પતિ સમાજ કયો હશે. હવે જુઓ, જે તે એરિયામાં વનસ્પતિ સમાજ, આપણે શું ખબર પડી આપણને કે એ વનસ્પતિ ત્યાં એટલે ઉગી શકી કારણ કે આ વાતાવરણને અનુકૂલિત થવા માટે એણે પોતાની દેહધાર્મિક ક્રિયાઓ વિકસાવી લીધેલી છે. પરિસ્થિતિ વિદ્યા આપણે આ જ રીતે ભણી શકીએ. ત્યાંના પ્રાણી સમાજ પણ કઈ રીતે નક્કી થાય, તો ત્યાં કયા પ્રકારની વનસ્પતિ છે, અને વનસ્પતિ કોના દ્વારા નક્કી થાય, એના જમીન પર. તો આડકતરી રીતે ડાયરેક્ટલી વનસ્પતિ સમાજ આ બધા લક્ષણો દ્વારા નક્કી થાય છે. તો પ્રાણી સમાજનું એ જે તે સ્થળે કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળશે એનો આધાર પણ આ બધી ભૂમિની લાક્ષણિકતાઓ પર જ રહેલો હોય છે. જુઓ કે આ બધા જ માપદંડો, જે આપણે બધા જ ગુણધર્મો જોયા, એ સાથે મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થશે, બરાબર. બધા જ લક્ષણો ત્યાંનો વનસ્પતિ સમાજ તો નક્કી કરે જ છે. એટલે આ બધા લક્ષણો દ્વારા એ એરિયામાં કેવા પ્રકારની વનસ્પતિ ઉગી શકશે એ નક્કી કરે. સાથે સાથે એ પણ નક્કી થાય કે જમીનના લક્ષણો દ્વારા કે ત્યાં કેવા પ્રકારના પ્રાણીઓ વસી શકશે, બરાબર. હવે તમને જલીય પર્યાવરણની વાત કરે કે જે મહાસાગરો છે, તળાવ છે, એની નીચેની જે જમીન છે, તો જલીય પર્યાવરણમાં એની ઔષાદી લાક્ષણિકતાઓ, આગળ જ કીધું કે પાણીમાં ઘણા બધા ઘટકો ઓગળેલા છે, એમાં કેટલા ઘટકો નીચે બેસી શકે, જે નીચે બેસે એ ત્યાંના પાણીની નીચેની જમીનનો પ્રકાર નક્કી કરે. એટલે જલીય પર્યાવરણમાં કયું ઘટક એની ઔષાદી લાક્ષણિકતા, સેડિમેન્ટેશન કેરેક્ટર છે, એ નક્કી કરે કે જલજ નિહતલસ્થ એટલે પાણીના તળિયે રહેલી જે જીવસૃષ્ટિ છે, ત્યાં કયા પ્રકારની વનસ્પતિ છે, કયા પ્રકારના પ્રાણીઓ છે, એનો પ્રકાર એ નક્કી થાય. તો વનસ્પતિ સમાજ અને પ્રાણી સમાજ નક્કી કરવા માટે આગળના 6 જમીનના ગુણધર્મ છે એ લાગુ પડે, પરંતુ જલીય પર્યાવરણમાં ત્યાંની જળ જીવસૃષ્ટિ કે પ્રાણીઓનો પ્રકાર યા એક જ ઘટક દ્વારા કઈ ઔષાદી લાક્ષણિકતાઓ દ્વારા નક્કી થાય છે. તો આ રીતે આપણે 4 મુખ્ય અજૈવિક પરિબળો અહીંયા પૂરા કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે મુખ્ય 2 અજૈવિક પરિબળ, કયું? પ્રકાશ અને ભૂમિ, એ ભણ્યા. આગળના લેક્ચરમાં આપણે તાપમાન અને પાણી ભણ્યા. આ રીતે આપણે 4 મુખ્ય અજૈવિક પરિબળો, તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ, એના વિશેની માહિતી અહીંયા પૂરી કરી છે. સિમ્પલ ટૉપિક છે, નોટ્સ પણ મેં અહીંયા તમને દર્શાવી દીધેલી છે. આ રીતે આખો ટૉપિક તમે તૈયાર કરી લેશો. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે જે અજૈવિક કારકો સાથેની પ્રતિક્રિયાઓ કઈ રીતે છે એના વિશેની આપણે માહિતી મેળવીશું. જય હિન્દ.